વંદે માતરમ. સજ્જનો અને બહેનો, અવારનવાર હું વિડીયો મૂકતો રહ્યો છું. મને સંસ્કૃતિની, સમાજની, ગરીબોની ચિંતા છે. એક સાધુ તરીકે સાધુ સમાજને થતા અન્યાયો હોય, પ્રજાને થતા અન્યાયોની ચિંતા છે. ખંભાત ખાતે કોંગ્રેસમાં ઉમેદવારી ચિરાગભાઈ પટેલે કરી છે. મેં ખુલાસા ઘણા કર્યા છે, પણ આ ચિરાગભાઈ પટેલ સર્વ સમાજનો, સર્વજન હિતાય, સર્વજન સુખાય કામ કરનારો માણસ છે, દાતા છે, ગરીબોને મદદ કરે છે, સારા સારા કામો કરે છે. મંદિરોમાં, કોઈ બી કાર્યોમાં, દરેક કાર્યમાં કોઈ બી જ્ઞાતિ, જાતિ, ધર્મ કે એ રીતે ભાવના નથી. અને બધાને એક કરવાની ભાવના છે, લડાવવાની ભાવના એની નથી. સમાજ હળીમળીને કંઈ કામ કરે એવી ઈચ્છા છે. અને એ સમાજમાં જે સળગતા પ્રશ્નો છે ખંભાતના, એ દૂર થાય એવો કરવાનો એને પ્રયત્ન છે. એ કમાવા માટે આ માણસ ચૂંટણીમાં ઊભો નથી રહ્યો. ધ્યાન રાખો, એ તો બહુ ધરાયેલા ઘરનો માણસ છે. એના પરિવારના સંસ્કારો મેં જોયા છે. એની પત્ની આજે મને કાલે પગમાં પડી ગઈ, બાપુ તમારા આશીર્વાદ જોઈએ. નમ્રતા છે એના પરિવારમાં, એના ખાનદાનીમાં નમ્રતા છે. એટલે એને પદ, પ્રતિષ્ઠા, ધન, દોલતની, મિલકતની પડી નથી. એટલે આવો માણસને વોટ આપી શકાય. ખંભાતની જનતાને હાથ જોડીને મારી વિનંતી છે કે એકવાર આ માણસની મુલાકાત લો. કારણ કે માણસને મળવા પછી ખબર પડે. ઘણા કહે છે કે તમે કોંગ્રેસમાં કેમ આવી ગયા? અરે ભાઈ, અમે પક્ષની વાત જવા દો. નાગરિક સારો હશે, નેતા સારો હશે, ઉમેદવાર સારો હશે તો એમાંથી સમાજનું ઘડતર થશે. પણ જો નેતા જ ખરાબ હશે તો પક્ષ ગમે એટલો મહાન હશે તો સી રીતે સમાજનું ઉત્થાન થશે? એક પણ પાયાનો પ્રશ્ન, વેધક સવાલ હું તમને કરું છું. એટલે આનો અનુભવ કરો. સજન છે, પ્રિય બોલવું, સજનતા, દાતારી, સુરપંથ એ અભ્યાસે ના મિલે વિના કૃપા ભગવંત. એનામાં જે આ સંસ્કારો આવ્યા છે, ગુણો આવ્યો છે, એ પરમાત્માની કૃપાથી આવ્યા છે. કોઈ રાજકીય મેલી મુરાદથી નથી આવ્યા. માટે સજ્જનો, આવા સારા માણસને જો આપણે વોટ નહીં આપીએ તો ખોટા માણસો આપણા પર રાજ કરશે અને ખંભાતને ગુલામ બનવાનું આવશે. ખંભાત તાલુકાને ગુલામ બનાવવાનો વારો આવશે જો ખોટો માણસ વોટા લઈ જશે ત્યારે. માટે આવા ચિરાગભાઈ